જો આપણે ખ્રિસ્તના પ્રતિનિધિ છે તો આપણે સમાધાન પ્રગટ કરવાનું છે, ઝઘડા પ્રગટ નથી કરવાના, નકારાત્મક બાબતો પ્રગટ કરવાની નથી, એવી બાબતો જે નુકસાન કરી શકે એવી બાબતો આપણે પ્રગટ કરવાની નથી, એને શેર કરવાની નથી. બહુ જ સાવધાન થઈ જાઓ. તમે શેના વાહક બનો છો? માની લો કે તમારા ઘરમાં એક પાઇપ છે, પાઇપ એમાંથી તમે પાણી પીઓ છો, બરાબર ને? હવે એ જ પાઇપમાં ગટરનું પાણી પણ આવતું હોય તો ચાલે? હે, ચાલે કે નહીં? એ પાઇપ માટે આપણે હંમેશા કાળજી રાખીએ છીએ, અથવા એને એવી રીતે જોડવામાં આવેલો હોય કે એનામાં ફક્ત પીવાનું પાણી જ આવવું જોઈએ અને એમાંથી પીવાનું પાણી જ બહાર આવવું જોઈએ. આપણું મોઢું પણ એવું હોવું જોઈએ. તમે કદી પણ તમારા મોઢાનો ઉપયોગ અથવા તમારા જીવનનો ઉપયોગ નકારાત્મક બાબતોને અહીંથી તહીં લઈ જવા માટે ઉપયોગ ના કરશો.